1 2 3 3 2 1 પોતાની પત્નીને દાનમાં આપી દે જલારામ મને લઈ લે એ આશા એ શું બોલો શું બોલો હા શું બોલો આઈ બેસ શું બોલો તું આમ શું બોલો બોલ પોતાની પત્નીને દાનમાં આપી દે જલારામ મને લઈ લે એ આશા ભગવાનમાં બોલતા હતા એટલે તારે આવું બોલવાનું છે હે આપણે શું કરવાનું છે હમણાં પરીક્ષા આવે છે ખબર છે પ્રેક્ટિસ કરી છે ભણવાની વાત છે તો આપણી બેસી છે તો શું કરવાનું આવું બોલવાનું છે મોટો કેટલું બનવાનું છે આપણે બીજું ડોક્ટર બનવાનું છે હે તો પછી આવું બોલવાનું તારે નહીં ને આપણે ઘણી મોટો ડોક્ટર બનવાનું છે અને મમ્મીનું નામ રોશન કરવાનું છે શું કરીશ ને હે મમ્મીને જોતી ધોતી કરી છે મમ્મીને ભૂલી હે ઉભો રે અરે ઉભો રે ક્યાં જાય છે ઉભો રે ઉભો રે ચલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલ ને જય શ્રી કૃષ્ણ મમ્મી કેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ બેટા હા શું ચાલે છે તમે તબિયત પાણી બસ તબિયત પાણી શાંતિ છે બોલ તારું કેમ ચાલે છે ભણવાનું બધું સારું છે હવે હું એક સરપ્રાઈઝ તમને દેવાની છે કાલે શું સરપ્રાઈઝ છે બોલ ને બેટા એ તો ત્યાં આવીને જ બતાવીશ ને તો સરપ્રાઈઝ નહીં રહે ને અત્યારે કહી દઈશ તો અરે તું ઘરે આવે છે તું હા ક્યારે આવે છે કાલે મારો દીકરો ઘરે આવે છે હા સારું હાલો જય શ્રી કૃષ્ણ તો હવે હું જય શ્રી રાખું કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ હા તો સંભાળીને ચાલજે હો બેટા વાવ સ્વીટ હોમ ઉભો રહેજે બેટા ઉભો રહેજે કેમ છે બેટા મારું મજા મજા આ કોણ છે બેટા અમારી વાઈફ છે ભગવતી વાઈફ એટલે મારી ઘરવાળી મેં મેરેજ કરી લીધા છે મને કીધું નહીં તે લગ્ન કરી લીધા અને તે ફોરેનર્સ કર્યા છે તો બેટા ફોન તો કરી લો કે મમ્મી હું લગ્ન કરું છું એમ પછી ઘરે નહીં કે મમ્મી સાથે ભણતા હતા અમે અને બેટા હું તારી માં છે તો મને ફોન ન કરી બતા કે મમ્મી હું લગ્ન કરું છું બોલો મેરેજ કરવાના તો પણ પૂછીને કરવાના આ નવું બેટા એ મારો દીકરો છે મારો તો દીકરો છે તો શું થયું અમે અમારી મરજીથી લગ્ન કર્યા. માં છે મને કઈ હોતા ન હોય લગ્ન ના ઓરતા હોય તો પછી પૂરા કરજો શું બેટા શું છે બધું મમ્મી છે થોડીક બોલી બોલ અંદર આવ. બસ. કેમ છે તારું ભણવાનું કેમ બસ ભણવાનું તો સારું છે બેટા લગ્ન કર્યા ફોન ન કરો તો મમ્મી અમે સાથે ભણતા હતા એમાંથી બધું થયું પણ મને હું ક્યાં ના પાડું છું તે લગ્ન કર્યા તારે મને ફોન તો કરતી કે મમ્મી મને એક છોકરી ગમે છે હે? હું તો સામેથી કે લગ્ન કરવાનું જરૂરી નથી તમને કોલ કરવો જ પડે શું બોલે છે કે બોલે છે મમ્મી. અને આ ઘરમાં બેટા ઘરમાં ચપ્પલ પહેરીને ન આવે સોરી મધર ઇન લો ચપ્પલ તો બહાર પણ આ આપણે ભગવાનનું મંદિર છે બેટા એને હા તો હું ભગવાન- શું કરું મેં ક્યાં કીધું તું ભગવાનનું મંદિર રૂમમાં રાખો ક્યાં ભણવાનું? શું ચાલે બેટા આપણે ભગવાનનું મંદિર છે તો મેં તું કઈ ચપ્પલ પહેરીને આવ્યો છો ઘરમાં ના મમ્મી પણ હવે ચાલે પ્રતિક તારી મમ્મીને કેવી બહુ ટક ટક ના કરે આવું ન ગમે યાર ભણવાનું તો મેં 2 વર્ષ બંધ કરી દીધું જ્યારે અમારા મેરેજ થઈ ગયા એ પછી ભણવાનું બંધ કરી દીધું તને કંઈક બનાવો હોય તો કઈ કર્યું નહીં તે પ્રદીપ ક્યારના આવ્યા છીએ આપણે તરસ લાગી છે તારા મમ્મીને કહેને મને પાણી આપે પાણી આપો ને ભગવતીને હું પાણી ભરી દઉં હા તો શું કરું
કઈ મેનેજ જ નથી આ ઘરમાં. આવું થોડું હોય કે ઘરમાં કઈક હરખું તો હોવું જોઈએ ને. લઈ આવ્યા તમે પાણી. આવું પાણી શું થયું બેટા? નથી ઠંડુ નોર્મલ પાણી છે. હું આવું પાણી નથી પીતી. જાઓ પાણી બદલાવો. આપણે નદીનું પાણી આવે છે બેટા. હું નદી બધીનું પાણી નથી. મારે મિનરલ વોટર જોઈએ. અને કેને બેટા પાણી પીવે છે? લે ભગવતી પાણી પી લે. નહીં હું નહીં પીવું કીધું ને મેં. આમ થોડું કઈ હાલે ને એસી કરો. આવું છે ગરમી કેટલી થાય છે. હું પાણી આ નહીં પીવું. ચાલ મને મારો રૂમ બતાવો. મારો દીકરો. આ ડોસી આ શું બધા નાટક આગ્યા છે. મને ભૂખ લાગી છે. જમવાનું બનાવજો મારા માટે. હું જમવાનું બનાવું. હા તારે જ બનાવવાનું છે જમવાનું. હું જમવાનું નહીં બનાવું. સામું શું જોયો છો? જમવાનું બનાવ ને. શું બનાવું બેટા તારા માટે? મારે બધું પંજાબી જોશે. એક મને નથી આવડતું. તો બહારથી મંગાવો બનાવો ગમે એ કરો. મારે ખાવું છે. ભૂખ લાગી છે. પ્રદીપ હા શું આ બધું ત્યાં આટલું છે યાર? કેમ શું થયું? મને ખબર નથી તારા ઘરે આવા બધા લોચા છે. કેમ શું થયું? હવે તું મને છે ને અમેરિકા પાછી મૂકી ચાલ્યા. કેમ? મને આ નહીં ફાવે. આ તારી દેશી માં આમ કઈ હોય નથી. જમવાનું ટાઈમે બનાવતી નથી. ચા ટાઈમે દેતી. પાણી નથી દેતી. તો મારે રહેવું કેમ? ને એક તો તારા ઘરમાં એસી પણ નથી. હું ગરમીની નથી રહી શકતી. તને ખબર નથી તું મારી સાથે 2 વર્ષ સાથે અમેરિકામાં રહ્યો. તને મારા પપ્પાના ઘરે તો ખબર છે ને કેમ છે મારે. હવે તું એક ડિસાઈડ કરી લે. કાં તો આ ઘરમાં તારી મમ્મી રહે ને કાં તો હું. બોલ. તારે જ રહેવાનું છે. આ તો તારી મમ્મીને બહાર કાઢ. હા તો આગળ આવે એટલે એને બહાર કાઢું. આંગળીએ નહીં. અત્યારે ને અત્યારે બહાર કાઢ. તો જ હું આ ઘરમાં આગળ વાત કરીશ નકર નહીં. ઓકે ચાલ. એ ડોસી કઈ બાજુ? બેટા મંદિરે જાઉં છું. મંદિરના દાન ધતિંગ મૂકી ગયો અને નીકળો હાલો. બેટા પૂજા કરવા તો જાય પડે. પૂજા કરવાનું આ ઘરમાં અલાઉડ નથી. નીકળો હાલો. બેટા ભગવાનની પૂજા તો કરવી પડે ને. મેં કરી ક્યારે ભગવાનની પૂજા? ના પણ દીકરા મને તો કરવા દે પૂજા. પૂજા નથી કરવાની. મૂકો ચાલો. દીકરા મને પૂજા કરવા તો જા દે બેટા. લ્યો આ તમારો પૂજાનો સામાન. નીકળો બહાર. બેટા આ શું છે બધું? ચાલો મમ્મી અત્યારે મારે કઈ નહીં સાંભળવું. તમે જાઓ ચાલો. હું ક્યાં છે? જાઓ. ચાલો ચાલો હવે જાઓ. મારે કઈ નહીં સાંભળવું. બીજો જાઓ. કાંઈ વહીવટ ના જોઈએ કાંઈ અમારે. નહીં બોલું બેટા. હું કાંઈ નહીં બોલું દીકરા. કઈ નહીં નથી સાંભળવું. જાઓ, ચાલો નીકળો. હું તારી મમ્મી કાંઈ નહીં બોલું બેટા. ચાલો ચાલો હાલો. નીકળો. પણ હું ક્યાં જાઉં બેટા? કીધું ને મેં નીકળો એમ. ચાલો, ચાલો. પ્રદીપ કાંઈ નહીં બોલે. નીકળો. ચાલો, ચાલો. હવે કીધું ને મેં. નીકળો. નીકળો. કાંઈ નહીં બોલું. હાલો કોની વાત છે હવે? હાલો હાલો. નાના હું છે? કાંઈ નહીં. આ શું સંતાડ્યું છે? કાંઈ નહીં. ચાલો ચાલો. એક મિનિટ હું જોઈ લઉં. સાંદીના ઘરેણા આ કોને લીધા? તમે લીધા? મારી મના છે દીકરા. તે તમારી માને હોય તે હું થયું? તમે નાખ્યા? ના ના મેં નહીં ગયા. ખોટું બોલો માં. ના ના એ એના જ છે. નહીં યાર મને ખબર નહીં. હજી છે. આ મારા બાપે આપી છે રહેવા દે બેટા. એ હવે તમારું કાંઈ નથી. જાઓ નીકળો. ચાલો હાલો નીકળો હાલો. હાલો હાલો. જો અમે ગેટ છે. હાલો નીકળો ફટાફટ. ટાઈમ વેસ્ટ ન કરો. હાલો હાલો. જાઓ જાઓ. દીકરા. ચાલો હાલો. જાઓ હાલો હાલો. જાઓ હવે. જાઓ ને. જાઓ. Thank you.